सॉन्ग નું નામ છે તારા બાપને મોકલજે। એ પ્રોજેક્ટ ઉપર તમને એડિટ કરતા શીખવાડીશ। पता लगा लिया, सब कुछ पता लगा लिया मैंने अपने दिमाग का इस्तेमाल करके सब कुछ पता लगा लिया। तो चैनल पर नवा હોય તો સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો। कोई तरीका है भीख मांगने का? तो ચાલો હું તમને ડેમો બતાવી દઉં। भरत क्या बात है सर, क्या बात है सर। મિત્રો તમને ખબર જ છે સૌથી પહેલા લાઇટ મોશન આપણે ચાલુ કરવાની છે, અને જે નવા ભાઈ હોય એના લાઇટ મોશન જોતી હોય તો મારી ટેલિગ્રામ અથવા પ્લે સ્ટોરમાં મળી જશે। તો સૌથી પહેલા તમારે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે। પ્રોજેક્ટ ઉપર તમે જેવા જ ક્લિક કરશો આ બીટ અને આ ઇફેક્ટ, આ બે પ્રોજેક્ટ તમારી લાઇટ મોશનમાં નહીં હોય। આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તમારી લાઇટ મોશનમાં આ રીતે એડ કરી લેજો। એડ થાય એટલે સૌથી પહેલા તમારે આ બીકે બીટ એની પર ક્લિક કરી દેવાનું છે। આ રીતે એની પર ક્લિક કરશો આ રીતે તમને એક સોંગ જોવા મળશે, ગ્રુપ જોવા મળશે, અને આ રીતે સોંગમાં માર્ક કરીને હું તમને આપી દઈશ। જોઈ લો મિત્રો, આ રીતે કમ્પ્લીટલી જ્યાં જ્યાં બેચ પડશે એ કમ્પ્લીટલી માર્ક કરીને હું તમને આપી દઈશ। માર્ક નહીં તમારે જરૂર નથી મિત્રો, બધી ઇફેક્ટો મેં સેટ કરીને આપી છે। વિડીયો તમારે ખાલી ધ્યાનથી જોવાનો છે, બરાબર। આ રીતે ગ્રુપ આવશે તમારું। જોઈ લો મિત્રો, સૌથી પહેલાં કામ તમારે શું કરવાનું, તમારો ફોટો લઈ લેવાનો, બરાબર। કોઈ પણનો ફોટો લેવા માટે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે, મીડિયમ જવાનું છે। આ રીતે મીડિયમ જયા પછી અહીં ફાઇલનું નામ છે એની પર તમારે ક્લિક કરવાનું છે। તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ ખોલી લેવાની। હું આ ફોટો રાખું છું મારા ભાઈ બીકેનો। આ ફોટો આવી જાય એટલે તમારે શું કરવાનું, ઉપર 3 ડોટમાં જવાનું અને છેલ્લે સોરી મિત્રો 5મા નંબરનું ફૂલ કોમ્પ્લેક્સ એરિયા લખ્યું હોય એની પર ટચ કરવાનું, ખાલી જગ્યા પર ટચ કરવાનું। જોઈ લો મિત્રો, આ ફોટો આટલાથી પતી જશે આપણો। તો આપણે એક જ ફોટાથી બનાવવાનું છે, તો આપણે આ ફોટાના છેલ્લે સુધી લઈ લઈશું। છેલ્લા માર્કે જતા રહીશું, અહીં ફોટો છે એની પર ટેપ કરીશું અને મિત્રો આ ઓપ્શન ઉપર ટેપ કરીશું આ રીતે। પછી અહીં ખાલી જગ્યા પર ટચ કરીશું। જોઈ લો મિત્રો, ફોટો આપણો છેલ્લે સુધી વાગી ગયો। પછી મિત્રો તમારે શરૂઆતમાં આવી જવાનું, તમારે શું કરવાનું, ફોટાની સામે દબાવીને આ ગ્રુપની નીચે લઈ લેવાનું। આ રીતે દબાવ્યું, આ નીચે લઈ લીધો। જોઈ લો મિત્રો, આ ગ્રુપ ઉપર આવી ગયું, ફોટો નીચે। એટલું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું। હવે શું કરવાનું, તમારે ગ્રુપ ઉપર સિમ્પલી ટેપ કરવાનું છે અને ઉપર 3 લીટા ખુલી જશે। જોઈ લો મિત્રો, એની પર ક્લિક કરી દેવાનું અને આ અનગ્રુપ લખેલું હોય એની પર ક્લિક કરી દેવાનું। આ રીતે જેવું જ એની પર ક્લિક કરશો, જોઈ લો મિત્રો 1 2 3 4 4 5 જેવી લેયર ખુલશે, પણ જોઈ લો મિત્રો 1 2 3 4 ચારે ચારની લેયરની આંખ અહીંથી તમને બંધ દેખાશે। આ જો વ્હાઇટ છે અને આ બંધ છે, બરાબર। તો એની પર ક્લિક કરીશું, 1 2 3 4 ચારે ચાર આંખો પર ક્લિક કરીશું। જોઈ લો મિત્રો, આઇકન જેવું જ તમે ખોલશો આ પીએનજી વાગી જશે। અહીં નીચે મારું નામ છે એ પણ ચેન્જ કરીશું। આ પીળા કલરનો શેડો છે, બરાબર। સૌથી પહેલાં કામ શું કરીશું, આ જે પીળા કલરનો શેડો છે વાદળી કલરમાં, એની પર ક્લિક કરીશું। કલર એન્ડ ફિલ્મમાં જશું અને મિત્રો જોઈ લો આ પીળો કલર, એની પર ટેપ મારીશું। તો અહીંથી જો તમારે જે પણ કલર રાખવો એની પર ટેપ મારી દો। આ રીતે જોઈ લો મિત્રો બદલાય છે કમ્પ્લીટલી, આ બદલાય છે। જોઈ લો મિત્રો આ રીતે કમ્પ્લીટલી તમારે જે પણ રાખો એની પર ક્લિક કરી તમારે આઇકન તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરી દેવાનું। પછી ખાલી જગ્યા પર ટચ નહીં થાય તો ફરી તીરનું ઓપ્શન છે એની પર ટચ કરી, હવે ખાલી જગ્યા પર ગમે ત્યાં ખાલી જગ્યા હોય ને એ તમારે ટચ મારવાનું, એટલે આ રીતે પાછા પડી જઈશું તમે। જોઈ લો મિત્રો, પછી ઉપર જો આઇકન ઇન્સ્ટાગ્રામ લખેલું છે પીળા કલરમાં, એની પર ક્લિક કરો। ડબલ એમાં જતા રહો, આ રીતે ડબલ એમાં જઈ ઇન્સ્ટાગ્રામ આઈડી તમારી અહીં લખવાની, ટેલિગ્રામની આઈડી તમારી અહીં લખવાની। ઉપર હિન્દી વડોદરા ફોન્ટ તમારા લગાવી દેવાનો, બરાબર। એ ફોન્ટ તમારી લાઇટ મોશનમાં પહેલાંથી હશે, ગમે ત્યાંથી ગોતી લેજો, બરાબર। અને આગલા વિડીયોમાં તમને ના મળે તો કમેન્ટ કરજો, હું ફોન્ટ તમને ગોતીને બતાવી દઈશ। તો મિત્રો આ ખરા નિશાન પર ક્લિક મારી દો, આ રીતે ખાલી જગ્યા પર ટચ કરી દો। જોઈ લો મિત્રો, આટલું કામકાજ આપણું ઓલરેડી પૂરું થઈ ગયું, બરાબર મિત્રો। હવે શું કરીશું, તમારે અહીંથી બેક કરી દેવાનું આ રીતે કમ્પ્લીટલી। જોઈ લો મિત્રો, આ રીતે બેક કરવાનું। આ રીતે મેં તમને ઇફેક્ટ આપી છે, ઇફેક્ટ ખોલી લેવાની। જોઈ લો મિત્રો, ઇફેક્ટમાં આવશો તો જોઈ લો મિત્રો ટોટલ તમને એક ઇફેક્ટ જોવા મળશે, એક ગ્રુપ જોવા મળશે। સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, આ ઇફેક્ટ છે ઇફેક્ટ એના કંઈ નથી કરવાનું, આ ગ્રુપ છે ગ્રુપ। જોઈ લો મિત્રો ગ્રુપ, એની પર ક્લિક કરી દેવાનું છે। આ લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું છે અને મિત્રો તમારે કોપી લેયર કરી દેવાનું આ રીતે। પછી તમે ગમે ત્યાંથી અહીંથી પાછા પડી શકો છો। અહીં તીરનું ઓપ્શન આપણા ફોનનું બેક બટન છે એની પરથી પાછા પડી શકો છો। પછી આપણે બીટમાં આવી જવા રીતે કમ્પ્લીટલી, બીટમાં આવ્યા પછી 0 પર લેયર બોક્સ ઉપર ક્લિક મારો અને મિત્રો અહીંથી પેસ્ટ કરી દો આ રીતે કમ્પ્લીટલી। જેવું જ તમે પેસ્ટ કરશો, જોઈ લો મિત્રો લોગોની ઇફેક્ટ છે આ રહી છે, કંઈ બીજી અલગ ઇફેક્ટ નથી, બરાબર। તો ગ્રુપ ઉપર ટેપ કરો આ રીતે અને મિત્રો ઉપર 3 લીટા ખુલી જાય એની પર ક્લિક કરી દો અને છેલ્લું ઓપ્શન અનગ્રુપ ઉપર ક્લિક કરી દો આ રીતે। જેવું તમે અનગ્રુપ ઉપર ક્લિક કરશો, જોઈ લો મિત્રો 1 ને 2 લોગો, આ લોગોની ઇફેક્ટ છે, બરાબર। તો ઘણા મિત્રો લોગોની ઇફેક્ટ માગતા હોય છે, પછી જ્યાં જ્યાં અમુક જગ્યાએ આ રીતની ઇફેક્ટ બ્લિંક ઇફેક્ટ પડશે। જોઈ લો મિત્રો પડે છે બ્લિંક ઇફેક્ટ,
તો શરૂઆતમાં આવી જાઓ આ રીતે, આ લોગો છે, લોગો એમાં ઇફેક્ટ છે બરાબર, રિપ્લેસ કરી દો, તમારો લોગો લગાવી દો, લોગો પર ક્લિક કરો, કલર એન્ડ ફિલમાં જતા રહો, નંબરિયા ઉપર ટેપ મારો આ રીતે, તમારે જે પણ ફાઇલમાં લોગો એ ફાઇલ ખોલી લો, હું મારો લોગો ગોતી લઉં છું, આ મારો લોગો છે એની પર ટેપ કરું છું, અહીં લોગો આવી ગયો, હવે અહીં પ્લસ ઉપર ક્લિક કરી દે આ રીતે, પ્લસ ઉપર જેવું જ ક્લિક કરી જોઈ લો મિત્રો, અહીં મારા લોગોનું વાદળી કલરનું વાગી ગયું, નીચેનો લોગો છે એમાં સેમ પ્રોસેસ કરવાની, તમારે ફટાફટ ફરીથી એનો એ લોગો રાખવાનો, એટલે કમ્પ્લીટલી તમારા આ રીતે ઇફેક્ટ પડશે જોઈ લો મિત્રો, લાસ્ટમાં આ રીતે તમારો લોગો નીકળશે બરાબર, જોઈ લો મિત્રો કમ્પ્લીટલી નીકળશે. એટલું ના થાય તો તમારે શું કરવાનું મિત્રો, આ જે તમારો નીચેનો લોગો છે એ પહેલા માર્ક સુધી લઈ લેવાનો બરાબર, લોગો પર ક્લિક કરવાનું, આ સ્પીડમાં જતું રહેવાનું અને આ ઓપ્શન ઉપર ક્લિક મારી દેવાનું આ રીતે જોઈ લો મિત્રો, ખાલી જગ્યા પર ટચ કરવાનું, જોઈ લો મિત્રો આ રીતે તમારો લોગો લાસ્ટમાં આ રીતે ચક્રમાંથી આ રીતે નીકળશે બરાબર. તો આટલું કામકાજ થઈ ગયું. હવે શું કરીશું મિત્રો, આપણે આ ફોટામાં ઇફેક્ટ મારવાની બાકી છે, એ પહેલાં આપણે શું કરીશું, એક વિડીયો એડ કરીશું. તો પ્લસ ઉપર ક્લિક કરીશું, મીડિયમ જતા રહીશું, અહીં ફાઇલ ઉપર ક્લિક કરીશું, એ વિડીયો તમને હું મારી ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ બરાબર. આ રીતનો વિડીયો છે જોઈ લો મિત્રો, બ્લેક સ્ક્રીન વિડીયો, ટેલિગ્રામમાંથી ડાઉનલોડ કરી લેજો. વિડીયો આવી જાય એટલે ઉપર તમારે શું કરવાનું, વિડીયો પર સૌથી પહેલાં ટેપ કરવાનું, ઉપર 3 ડોટમાં જવાનું, તમને ખબર જ છે 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા પર ટચ કરવાનું, ખાલી જગ્યા પર ટચ કરવાનું, આ વિડીયો આપણો લાસ્ટ સુધી વાગી જશે જોઈ લો મિત્રો. વિડીયો પર ટેપ કરી દો, આઇકન બ્લેન્ડિંગ ઓપેસિટી લખ્યું છે એની પર ટેપ કરો, આઇકન લાઇટિંગ લખ્યું છે એની પર ક્લિક કરો, પહેલા નંબરનું સ્ક્રીન ઉપર ક્લિક કરી દો આ રીતે, પછી ખાલી જગ્યા પર ટચ કરી દો જોઈ લો મિત્રો, આ રીતે વિડીયોની ઇફેક્ટ વાગી જાય. હવે સિમ્પલી અહીંથી બહાર નીકળી જાઓ અને ઇફેક્ટમાં આવી જાઓ આ રીતે, ઇફેક્ટમાં આવ્યા પછી આ જે વાદળી કલરનું મારું નામ છે એની પર ક્લિક કરો, આ ઇફેક્ટમાં જતા રહો, અહીં 3 ડોટમાં જતા રહો અને ખાલી તમારે કોપી કરી દેવાનું આ રીતે, કોપી થઈ ગયું, અહીંથી પારા નીકળી જવાનું, આપણા બીટમાં આવી જવાનું. હવે શું કરવાનું, આ રીતે નીચે જવાનું, તમારે નીચે જઈ આપણે જે ફોટો આપણો છે, આપણો ફોટો બરાબર, હવની નીચે આપણો ફોટો હશે જોઈ લો મિત્રો, એની પર ટેપ કરવાનું, ઇફેક્ટમાં જવાનું, અહીં 3 ડોટમાં જવાનું અને મિત્રો સિમ્પલી તમારે પેસ્ટ કરી દેવાનું આ રીતે, કમ્પ્લીટલી પેસ્ટ કરી ખાલી જગ્યા પર ટચ કરો જોઈ લો મિત્રો, આ રીતની ઇફેક્ટ જોઈ લો મિત્રો, આ રીતનું ઝૂમ ઇફેક્ટ વાગી જશે, આપણા ઠીક એન્ડ સુધી ઝૂમ ઇફેક્ટ વાગી જશે બરાબર. તો આ આપણું સ્ટેટસ બની ગયું અને ગેલેરીમાં સેવ કરીશું, ઉપર તીરનું ઓપ્શન છે જોઈ લો, એની પર ક્લિક કરીશું અને મિત્રો સિમ્પલી તમારે શું કરવાનું, અહીંથી એક્સપોર્ટ પર આ રીતે ક્લિક મારવાનું આ રીતે, જેવું તમે એક્સપોર્ટ પર ક્લિક કરશો અહીં સેવ કરવાનું ઓપ્શન આવી જશે, આ લીટી પૂરી થશે એટલે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી.